અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણપુરુષોત્તમાય નમો નમઃ. સૂત્ર નંબર 18 કન્ટિન્યુ. વિરામ પ્રત્યયાભ્યાસ પૂર્વ સંસ્કાર શેષો અન્ય. ચિત્તના બે ધર્મો છે, પ્રત્યય અને સંસ્કાર. કોઈ પણ વિષય તરફ કોઈ પણ ઇન્દ્રિય જાય છે તેની સાથે ચિત્ત જાય છે અને તે વિષયને તદાકાર થાય છે, ત્યારે તેમાં વિષયનું જ્ઞાન થાય છે અને તેને પ્રત્યય કહેવાય છે. પ્રત્યયનો સાધારણ અર્થ થાય છે જ્ઞાન વૃત્તિ. નિરોધ કાળમાં પ્રત્યય નથી હોતો, પણ ફરીવાર પ્રત્યય ઉઠવાની સંભાવના રહે છે. તેથી પ્રત્યય થવાનો, જ્ઞાન થવાનો અથવા વ્યુત્થાનનો સંસ્કાર એ સમયે ચિત્તમાં રહે છે એવું સ્વીકાર્ય છે. તેથી ચિત્તમાં સંસ્કાર પણ બે પ્રકારના રહે છે, વ્યુત્થાન સંસ્કાર અને નિરોધ સંસ્કાર. નિરોધ સંસ્કાર વ્યુત્થાન સંસ્કારના વિરોધી અને વિચ્છેદક સ્વરૂપ હોય છે. તેથી સંસ્કાર શેષનો અર્થ વિચ્છિન્ન થયેલા વ્યુત્થાન સંસ્કાર જેમાં છે એવો પણ થઈ શકે. શું આવ્યું? ભગતજીએ શું યાદ રાખ્યું? ફરીથી વાંચો. ચિત્તના બે ધર્મો છે, પ્રત્યય અને સંસ્કાર. કોઈ પણ વિષય તરફ કોઈ પણ ઇન્દ્રિય જાય છે. અનુભવ કરવો, પ્રત્યય એટલે અનુભવ કરવો, જ્ઞાન મેળવવું, એ એક એનો ધર્મ છે ચિત્તનો. અહીંયા ચિત્ત એટલે આખું અંતઃકરણ, બુદ્ધિ, મન, એ બધા ભેળા થઈ એના બે ધર્મો છે. એક તો બધી વૃત્તિઓ આપણે પ્રત્યય કહે છે ને, આપણે પ્રત્યયને કોને કહેવાય? પ્રત્યય પ્રત્યય કોને કહેવાય? હું શબ્દને પાછળ પ્રત્યય લાગે. શુભ મી વસમસ પ્રત્યય કોને કહેવાય ભગતજી? એ યોગ સૂત્રમાં મી વસમસ નહીં, વૃત્તિ વૃત્તિ, ફિલિંગ ને પ્રત્યય કહેવાય. આગળ હોતે આવી ગયું હતું. આપણને જે કાંઈ ફિલિંગ થાય એ બધા પ્રત્યય કહેવાય. મને અત્યારે ટાઢ વાય છે તો એ પ્રત્યય કહેવાય. મને અત્યારે ગરમી થાય છે તો એ પ્રત્યય કહેવાય. એ જ્ઞાન ફિલિંગ કહેવાય. એને ફિલિંગનો અર્થ જ્ઞાન ફિલિંગ. એને જ્ઞાન થાય એ ચિત્ત દ્વારા થાય છે. જો ચિત્ત મરી ગયું હોય તો ન થાય. એટલે ક્યારેક કોઈક મૂર્છામાં આવી ગયો, મૂર્છામાં વયો ગયો હોય તેને કાંઈ જ્ઞાન ન થાય. કોમામાં વયો ગયો હોય તો એને જ્ઞાન ન થાય. એટલે ચિત્તના બીજો ધર્મ કયો છે? તો પછી આ પ્રત્યય એટલે ફિલિંગ, તો સંસ્કાર એટલે શું? સંસ્કાર એટલે શું? ફિલિંગ થઈ ગયું તો પછી સંસ્કાર ન કહેવાય, તો અનુભૂતિ જ કહેવાય. ફિલિંગ થઈ એ અનુભૂતિ કહેવાય અને સંસ્કાર ન કહેવાય. એવું કોઈને થાય કે અત્યારે શાળામાં સવારમાં ટાઈટ વાય હોય એટલે મને ટાઈટ વાય છે, તો બપોરે હોતે એને એવું થાય કે મને ફિલિંગ કે મને ટાઈટ વાય છે અટાણે. તો બીજી વખત એવી પરિસ્થિતિ આવે તેને આગળ વખત જે ટાઈટ વાય તો બીજી વખતે ઠેઠ આવે ત્યારે
એને સંસ્કાર કહેવાય. બપોરે વાય તો નહીં. એ યાદ આવે છે ને, એ સંસ્કારથી યાદ આવે છે. તડકો હોય તો યાદ આવે કે મને સવાર ટાઢ વાયતી, પણ યાદ આવે છે એને સ્મૃતિ કહેવાય ને, એની બેની વચ્ચે છે એ સંસ્કાર છે. એટલે એકવાર આપણને ફિલિંગ થઈ હોય એની પ્રિન્ટ આપણા જીવમાં પડી જાય છે, ચિત્તમાં પડી જાય છે, એને સંસ્કાર કહેવાય. અને એ સંસ્કાર બધાય વાસના રૂપ હોય ને સ્વભાવ રૂપ હોય. વધારે રૂઢ થઈ જાય તો સ્વભાવ થઈ જાય, સામાન્યપણે હોય તો વાસના રૂપ થાય, અને નહીં તો ખાલી સંસ્કાર. પણ એકવાર કોઈ પણ ફિલિંગ થાય એટલે એના ચિત્તમાં સંસ્કાર રૂપ થઈ જાય છે. સંસ્કાર શેષો વિરામ પ્રત્યયાભ્યાસ પૂર્વ અન્ય, એટલે અસંપ્રજ્ઞાત યોગ છે એવી વ્યાખ્યામાં આપી. વિરામ પ્રત્યયાભ્યાસ પૂર્વ સંસ્કાર શેષ અન્ય તત્વ અન્ય. ઓલા આગળ કીધો એના કરતા જુદો યોગ છે, અસંપ્રજ્ઞાત યોગ છે, અથવા તો નિરોધ સમાધિ છે એવું કીધું. નિરોધ સમાધિ કરવી હોય તો એને યાદ રહે ને. નિરોધ સમાધિ કરવી જ નથી, સારી બાજુ ઓજાડવું જ હોય, એને આવું યાદ ન રહે. સારી બાજુ ઓજાડવાની ટેવ પડી ગઈ હોય એને યાદ રાખવાની જરૂર શું? કે નિરોધ કોને કહેવાય ને વ્યુત્થાન કોને કહેવાય ને, એવું કઈ યાદ રાખવાની જરૂર નહીં. તો પહેલી વાર જે ફિલિંગ થાય છે એનું કારણ સંસ્કાર નહીં. એનું કારણ ઇન્દ્રિયો વિષય સંયોગ. ઇન્દ્રિયો અને વિષયનો સંયોગ થાય એટલે ઇન્દ્રિયો વિષયાકારે થઈ જાય, એટલે એને અનુભૂતિ થાય. જો વિષયાકારે ન થાય તો અનુભૂતિ ન થાય. કોઈક માણસ જમતો હોય અને ઉતાવળમાં હોય, જોબ ઉપર કે ધંધા ઉપર જવું હોય અથવા તો કાંઈ કામ હોય તો જલ્દી જમતો હોય, તો એને ત્યારે કોઈક પૂછે કે ભાઈ મીઠું કેમ છે, તો એને ખબર ન પડે. શું કરવાને? એના ઇન્દ્રિયો બરાબર વિષયાકારે થયા નથી. જો વિષયાકારે બરાબર થઈ ગયા હોય તો ધડ દઈને કહી દે કે આવું છે. પણ બરાબર કોઈ સંજોગ વશાત વિષયાકારે બરાબર ન થાય. એટલે ઇન્દ્રિયો અને બુદ્ધિ વિષયાકારે, ચિત્ત વિષયાકારે થાય ત્યારે એને અનુભૂતિ થાય છે. અને અનુભૂતિ પૂરી થાય એટલે એને સંસ્કાર થાય છે. અને સંસ્કાર થાય એટલે એને સ્મૃતિ થાય છે. અને વારંવાર સંસ્કાર થાય તો એ રૂઢ સ્વભાવ થઈ જાય છે. બસ આવું આપણે દરરોજ કરીએ છીએ, પણ તોય તપાસ કર્યા વિના ગુણાતીતાનંદ સ્વામી કીધું કે આપણે ખાઈએ છીએ દરરોજ, પણ એમાં હાંબેલા ને ખાંડણિયા છે. આપણા દાંતમાં હાંબેલા ને ખાંડણિયા છે. કોકને પૂછ્યું હોય કે ભાઈ તમે આ તો સત્સંગમાં સાંભળ્યું હોય એટલે ખબર હોય, પણ અજાણ્યા માણસને પૂછો કે ભાઈ આ આપણા મોઢામાં હાંબેલા ક્યાં દાંત ખાંડણિયા ક્યાં, તો હું હવ સમજે. કારણ કે એને ખાંડણીયું સાંભેલું આ સ્વામીએ જોયું ન હોય, એને તો મિક્સર જ જોયું છે. હા, સાંભેલું ખાંડણીયું જોયું નથી. મિક્સર કયો તો કહી દે, આ કઈ કંપનીનું મિક્સર, કેટલું હાલે ને એની વોરંટી ને ગેરંટી ને બધું કહી દે. ન હોય તો ગૂગલમાં જોઈ આવે. ખાંડણીયું સાંભેલું જોયું છે એ ખાંડવાનું. એટલે ખાંડણીયાના તો એને ખાંડણીયાને હાંબેલા જોયા હોય એટલે હાંબેલું ઉપરથી આમ ધબાકા મારતું હોય એટલે આડેધડ કહી દે કે ઉપલા હાંબેલા નીચલા ખાંડણીયા.
પણ એવું ન હોય. ભગવાને ઊંધું બનાવ્યું છે. નીચલા હાંબેલા અને ઉપલા ખાંડણિયા, મોઢામાં એવું બનાવ્યું. 60 વર્ષ ખાંડે તો ખબર ન પડે ક્યાં હાંબેલા ને ક્યાં. તપાસ કર્યા વિના ક્યાંથી ખબર પડે? ગુણાતીતાનંદ સ્વામી કે તપાસ કર્યા વિના તપાસ ખબર પડતી નથી. એમાં દરરોજ આપણા અંતઃકરણમાં આવી પ્રોસિજર થાય. વિષયનું સાનિધ્ય થાય એટલે ઇન્દ્રિયો ત્યાં દોડીને જાય, અને ઇન્દ્રિયો ભેળું મન ચિત્ત જાય, અને વિષયનો આકાર લે, પાછું આવે વિષયને તાણીને. એટલે એને કહેવાય અનુભૂતિ કહેવાય. જો યથાર્થ વિષયના આકારે ઇન્દ્રિયો થાય ત્યારે એને અનુભૂતિ થાય. અને અનુભૂતિ થાય એ કામ પૂરું થઈ ગયું એક, એટલે એનો સંસ્કાર પડે. એનો સંસ્કાર પડે એની પછી એ સંસ્કાર છે એ સ્મૃતિ ઊભી કરે. અને એ સંસ્કાર છે એ વારંવાર જો બરાબર દ્રઢ થાય તો સ્વભાવ થઈ જાય, મીડિયમ થાય તો વાસના થાય, અને હળવો હળવો થાય તો સંસ્કાર રહે. એને કાઢી નાખવું પડે, હેલો પડતો હોય તો સંસ્કાર જ કહેવાય. કાઢી નાખવો વહમો પડે તો વાસના કહેવાય. અને ઊંધે માથે થાય તો જાય જ નહીં તો એને સ્વભાવ કહેવાય. ફિલિંગ અને અનુભૂતિ બે એક જ ગણાય કે? ફિલિંગ અને અનુભૂતિ બે કે. મહારાજે આ વસ્તુ વચનામૃતમાં કીધી છે, પણ આપણે કોઈ દિવસ એને ધ્યાન દઈને સાંભળી નથી. મહારાજે કીધું છે ને કે સ્વભાવ તે વસ્તુ કે તે શું છે? વિષયની ઈચ્છા થાય એ તો વાસના છે, તો સ્વભાવ તે વસ્તુ કે તે શું છે? તો પછી મહારાજે એને સમજાવ્યું છે કે જે ફિલિંગ છે એ જીવમાં સર્ક્યુલેટ થઈ જાય, બ્લડમાં સર્ક્યુલેટ થઈ જાય તો એ સ્વભાવ પડે. રૂઢ થઈ ગયો હોય તો, અને એ એને સાંભળે બહુ. સ્વભાવ અને વાસના એ સ્મૃતિ જન્માવે છે, અને ક્રિયા હોતે જન્માવે. સ્મૃતિ ખાલી જન્માવે એવું નહીં, ક્રિયા હોતે જન્માવે. એટલે એને ટાળવા માટે આ નિરોધ અભ્યાસ છે. એને ટાળવા માટે ઓલું એક ભર્તુહરિનું બહુ સરસ એક દાખલો છે. ભર્તુહરિ ઘેરેથી નીકળ્યા, ઓલે બાજન ને એ બધા મોટા મોટા થઈ ગયા એ ઘેરેથી. હું બલિહારી એ વૈરાગને ઉપડ્યો છે, એને કેમ ઉપડ્યો હોય એટલે આપણે ભાગ્યા હોય પછી તો વયો જાય. એટલે એમાં એ એક વખત બરોબર સાંજને ટાણે એક ગામમાંથી પસાર થતા છે, ગામની બારોબારથી પસાર. પણ ગામના બારોબારના ઘર હોય એમાં શીરો રાંધતા હતા કોક. અને એ જૂના જમાનાનો શીરો એટલે ઘીની, દેશી ઘીની સુગંધી બહુ એની. અને ખબર તો બહુ ખાધો હતો ને, એટલે તો ખૂબ ખાધો તો દરરોજ. એટલે એને ખબર પડી ગઈ કે મારો શીરો બહુ સારો રંધાય છે. ક્યારે ભિક્ષામાં હમણાં તો કીધું ખાધો જ નથી આપણે. હોય તો થોડીક મજા આવે એવો અને સંકલ્પ થઈ ગયો. એ ઓલા સંસ્કાર જાગ્યા હોય ને, ખાધો તો એટલે સંસ્કાર જાગ્યા. તો એની ક્યાંક મનમાં નક્કી કર્યું છે, અરે કે હું તો સંન્યાસી થયો અને એવું મારે શીરો ખાવાનું મને થાય છે. એટલે એને ચડી ખીજ. તો આગળ જતા છે તે એક ભેંસનો મોટો પોદળો પડેલો. તો આને રી ચડીને પોદળાની બાજુમાં બેસી ગયા અને એક બે કોળિયા લઈને મોઢામાં મૂક્યા. લે તારે શીરો ખાવો લે ખા, લે ખા, એમ કરીને બોલતા જાય. અને ઓલો કોળિયો મોઢામાં મૂકતા જાય અને ઓબકા આવતા જાય, અને તોય પાછો મૂકે, ઓબકા કરીને પાછું મૂકે. તો પછી તારે શીરો ખાવો તો પછી શું છે? આને કહેવાય નિરોધ સંસ્કારો. એણે મનમાં નક્કી કરી રાખ્યું છે કે આ મારે જોઈ નહીં, અને એ આવું છે, એના દોષ ને દુઃખ ને એ બધા નક્કી કરી રાખ્યા. એટલે પછી બીજી વાર જ્યારે જોગ થાય ત્યારે ઓલા નિરોધ સંસ્કારો જાગે, અને એ સંકલ્પ થાય અને વ્યુત્થાન સંસ્કાર કહેવાય. અને એને ઉખેડી નાખનારા નિરોધ સંસ્કારો કહેવાય. નિરોધ સંસ્કારનું જોર વધે તો વાસના જાય.
વ્યુત્થાન સંસ્કારનું જોર વધે તો વાસના વધી જાય. એટલે આપણે અંદર નિરોધ સંસ્કારો કેટલા મૂક્યા છે એને મારે કીધું કે 2 જણા લડતા હોય અને એમાં એક જણો જીત્યો ક્યારે કહેવાય? જીત્યો ક્યારે કહેવાય? છેલ્લે સુધી લઈડો રાખે, હારે નહીં, તો જીત્યો કહેવાય. એક જણો પાછો પડે તો ઓલો હામો જીત્યો કહેવાય. વતનામૃતનું એટલું યાદ નથી લ્યો. એટલે તો પછી એ યાદ જ ન હોય તો એ પ્રેક્ટિકલમાં ક્યારે કરવાના હશે? એટલે મહારાજ કે એ 2 જણાની લડાઈ થતી હોય એમ પૂર્વ સંસ્કારો અને નવા સંસ્કારો એની બેની લડાઈ થાય મુમુક્ષુને. આ સત્સંગના સંસ્કારો હોય, મારે 70ના વચનામૃતમાં કીધું ને, મહાભારતમાં જેમ લડાઈ થતી તેમ ઘમસાણ યુદ્ધ થાય છે. કોઈની માથું કપાઈ ગયું ને હાથ સાથળ કપાઈ ગઈ ને એવું ઘમસાણ યુદ્ધ થાય છે. એમાં જીવના અંતઃકરણમાં એવા લડાઈ થાય છે. મહારાજે કોની લડાઈ કીધી છે? કોની લડાઈ થાય છે? સત્સંગની અને કુસંગની. સત્સંગની અને કુસંગની. આપણે માલિપાથી સત્સંગ ભર્યો અને કુસંગે કીધું ના ભરતા આવી છે ને હજી એ ચાલુ છે પાછું. સત્સંગ તો થોડીક વાર ભરીને પછી આખો દી કુસંગ ભરી તો પછી એની લડાઈ થાય અંદર જઈને. કોણ મોટો અને કોનું હાલે? આપણે જેમ કરીએ છીએ એવી રીતે હાલે કોનું? મારું તો કાંઈ હાલતું નથી. એટલે બોલો કુસંગ કે મારું તો કાંઈ હાલતું નથી આમાં. નકરા બધા તમે બધા ભેળા થઈને નકરું કુથલી કરી રાખો છો, મારું હાલવું જોઈએ. તો કુસંગનું હાલવા દિવસ કાંઈ નહીં કાંઈ. એટલે 2 જણાની લડાઈ થાય છે. ત્યાં લડાઈ છે અને એમ કરતાં કરતાં નિરોધ સંસ્કાર નાખ્યા હોય તો ઓલાને ઉખેડે. નિરોધ સંસ્કાર નાખ્યા જ ન હોય અને એક્સેપ્ટ બધું કરી લેવાનું હોય, નક્કી જ કરી લીધું હોય કે જે આવે કંઈ જવા જ નહીં દેવાનું, બધું આવે એટલું ભોગવી જ લેવાનું અને વધારાનો પ્લાન કરી દેવાનો, તો એના સંસ્કારો જાય નહીં. નિરોધ સમાધિ એને કહેવાય. નિરોધ 2 પ્રકારનો હોય. એક શૂન્ય નિરોધ, એને નિર્બીજ નિરોધ કહેવાય. અને એક ભગવાનની મૂર્તિમાં નિરોધ, એને સબીજ નિરોધ કહેવાય. તો ભગવાનના ભક્તને ભગવાનની મૂર્તિમાં નિરોધ કરવાનો હોય. પણ પ્રોસિજર તો આની આ નિરોધ સંસ્કારો લગાડવા પડે, નકર ઓલાને ત્યાં રહેવા દે નહીં ભગવાનની મૂર્તિમાં. બીજા સંકલ્પો, ઘાટ સંકલ્પો બહુ ઝાઝા થાય એટલે નિરોધ સંકલ્પ ન રહેવા દે અને બીજે ફરવા વયો જાય. માનસી પૂજા મૂકી અને બીજે ધંધા ઉપર કે જોબ ઉપર વયો જાય, એવું કરવા મળે. એટલે નિરોધ સંસ્કાર લગાડવો જોઈએ. નિરોધ સંસ્કારો છે એ ખાલી વિચારથી જ પડે છે કે ક્રિયા? શાસ્ત્રને આધારે, સત્પુરુષોને આધારે તો જ નિરોધ સંસ્કાર લાગે. પોતાના માલિપા તો બધા ઓલા જ પડ્યા છે. ના એટલે એમ કે ક્રિયાથી જ પડે કે ખાલી વિચારથી માંથી પડે? વિચારથી પડે. અને વિચાર ઉપર ક્રિયા કરે તો પડે. જો ક્રિયા કરે ને વિચાર ન હોય તો સંસ્કાર ન પડે. જો વિચાર કરે ને ક્રિયા ન કરે તો સંસ્કાર ન પડે. સંસ્કાર ક્યારે થાય છે? ઉપેક્ષા પૂર્વક કરેલી ક્રિયાનો સંસ્કાર પડતા નથી અને એ સ્મૃતિ પણ જન્માવતા નથી. આદરપૂર્વક ને રસપૂર્વક કરેલી ક્રિયાના સંસ્કારો જન્મે છે. એ ખાલી ક્રિયા કરવાથી પણ નથી થતા. એટલે મહારાજે નિષ્કુળાનંદ સ્વામી કીધું કે મહારાજ આવું થાય છે વૈરાગ્ય કરીને થાય છે કે બીજું કાંઈ સાધન છે? મહારાજ કે વિચાર અને વૈરાગ બે વાના જોઈ. એકલો વિચાર છે એ ટકી શકે નહીં
અને એકલી ક્રિયા વિચાર જ ન હોય તો ક્રિયા પણ એકલી ટકી શકે નહીં. એટલે વિચાર અને વૈરાગ બે જોઈએ. એવું તો ગ્રહસ્થને હોતે રાખ્યું જોઈએ, તો ત્યાગીને તો રાખ્યું જ જોઈએ. મહારાજે કીધું નિર્વાસનિક મને કરીને નિર્વાસનિક રહેવું એ જનક જેવા રાજાઓનો મત છે. મને કરીને તો આમ તો રાજ કરતા હતા ને મન તો મોટા યોગેશ્વરના જેવું હતું. ત્યાગીઓ એની પાસે ઝાંખા પડી જતા હતા, એવું તો મન એનું હતું. એ બધાએ સંસ્કાર લગાડ્યા વિના થોડા થઈ ગયું છે એવું. કોઈને સંસ્કાર લગાડ્યા વિના ન થાય. એટલે આ નિરોધના સંસ્કારો લગાડવા જોઈએ. એ લગાડવા માટે શાસ્ત્રમાંથી, સત્પુરુષો પાસેથી, ભગવાન પાસેથી એ લેવાના. મહારાજે કીધું એક બાજુ તો માયાનું ટોળું છે ને એક બાજુ વિચાર છે, ઓલું પોતાનો જીવ છે, પોતાનો જીવ છે ને મધ્ય વિચાર રહ્યો છે. એમ વિચાર જ્યારે અતિ દ્રઢ થાય અને નિર્વાત પ્રદેશમાં દીવાની જ્યોત બળે એવો દ્રઢ થાય ત્યારે આત્મનિષ્ઠાની અતિ ઉત્તમ દશા આવી કહેવાય. એવું મત લીધું. અને એ વિચાર છે એ કોનો છે? શાસ્ત્રનો છે, શાસ્ત્રનો છે, અનાદિનો છે. એનાથી નહીં ભગવાનનો છે, અનાદિનો છે. અને એમાંથી લઈને સત્પુરુષો આને બતાવે છે કે ભાઈ અહીંયા આવું કીધું છે તો આવું કરવા જેવું ખરું. જો એ વિચારને પકડીને પોતાના હૃદયમાં મૂકી દે અને સ્થિર કરી દે તો અતિ ઉત્તમ દશાને પામી જાય. અને નહીં તો ઢળાઈ રાખે. મનઃષ્ઠાન ઇન્દ્રિયાણી પ્રકૃતિ સ્થાની કરશતી શરીરમ યદવાપનોતી યશ્ચાપ્યુત્ક્રામતીશ્વર ગૃહિત્વે તાની સંયાતિ વાયુર્ગંધાવ નિવાસ. ઓલો છોકરાઓ જેમ રમકડાને ઢળીને જતા હોય આમથી આમ ને આમથી આમ, એમાં જીવ છે એ ઇન્દ્રિયોની વાહ ઢળાતો જાય. વાયુર્ગંધાવ નિવાસ. એવી રીતે આમથી આમ ને આમથી આમ ઢળે. જીવ તો મકોડો છે અને મરેલા મકોડા બધા તાણી જાય. જીવ છે એ જીવતો મકોડો છે અને આ બધા ઇન્દ્રિયો મરેલા મકોડા છે તોય તાણી જાય. એને બધાને સંસ્કાર કહેવાય. વાસના ને સંસ્કાર ને સ્વભાવ. ચિત્તના બે ધર્મો છે, એક પ્રત્યય અને સંસ્કાર. કોઈ પણ વિષય તરફ કોઈ પણ ઇન્દ્રિય જાય છે તેની સાથે ચિત્ત જાય છે અને તે વિષયને તદાકાર થાય છે. એટલે મહારાજે એવું કીધું કે ઇન્દ્રિયોને જો પાછા વાળી લે તો ચિત્ત એકલું ન જાય અને જાય તો એ બહુ મજા ન આવે. એટલે પછી એવો વિચાર કરે કે આ દેહે આ બનશે નહીં, આ દેહે વિષય ભોગવવાનું બનશે નહીં. એટલે પછી નિરાશ થઈને ઘરમાં બેસી જાય. પણ નિરોધ સંસ્કાર લગાડ્યા વિના થાય ને. ગુણાતીતાનંદ સ્વામીએ કીધું કે નિરોધ કર્યા વિના વિષય ટળે નહીં. નિષેધ કર્યા વિના નિષેધ કર્યા વિના વિષય ટળે નહીં. કોઈ દી કોઈના વિષય એવા ટળી નથી ગયા. ભક્તિ ગમે એટલી કરે અને ભગવાનનું ધ્યાન ગમે એટલું કરે પણ પંચ વિષય તો જ્યારે નિરોધ કરે ત્યારે જ ટળે. એટલે નિરોધ કર્યા વિના પંચ વિષય ટળે નહીં. એટલે સમયે ઓલું ઘન વર્ષે વન પાંગરે એમ ઇન્દ્રિય વિષય સંયોગજી. એવું નિષ્કુળાન સામે લીધું. ઉનાળામાં ધરતી એકદમ કાળી ભખાણ હોય અને કાંઈ કરતાં કાંઈ એક ખડનું તવણું ન ઉગતું હોય. અને આ આપણે આ ઓલું ઘાસ વાવ્યું તો ઘાસ તો ક્યાંય દેખાય જ નહીં, એટલા ઉગી નીકળ્યા. એટલે ઘન વર્ષે વન પાંગરે. જોગ થાય તો ધાણી ફૂટે એમ મને સંકલ્પ થવા. જોગ નથી એટલે બહુ સારા છે. રૂડા રૂપાળા કેવા સારા લાગી, ફોટો પડાવવા જેવા લાગી કે રૂડા રૂપાળા. જો જોગ થયા ખબર પડે. એટલે જોગ થયા પહેલાં એના નિરોધ સંસ્કારો હૃદયમાં નાખવા જોઈએ. એવું
કોઈપણ વિષય તરફ કોઈપણ ઇન્દ્રિય જાય છે તેની સાથે ચિત્ત જાય છે અને તે વિષયને તદાકાર થાય છે, ત્યારે તેમાં વિષયનું જ્ઞાન થાય છે અને તેને પ્રત્યય કહેવાય છે. એ જે જ્ઞાન થયું એને પ્રત્યય કહેવાય. અને એ જ્ઞાન એકવાર એક આવૃત્તિ પૂરી થઈ જાય એટલે એનો સંસ્કાર પડે. પછી ઘણી વખત બીજી આવૃત્તિ કરી, પછી ત્રીજી આવૃત્તિ કરી, એમ આખી જિંદગી આવૃત્તિ કરી જ રાખી એટલે એ સ્વભાવ થઈ જાય. રિપીટેશન. આવૃત્તિ એટલે રિપીટેશન, રિપીટ એન્ડ રિપીટ. આપણે દરરોજ નથી રોટલી રિપીટ એન્ડ રિપીટ, આજે રોટલી કાલે રોટલી 360 દી રોટલી રિપીટ એન્ડ રિપીટ. એટલે એકાદશીએ કેવું કઠણ પડી જાય કે ઓલું કે આજ રિપીટેશન કેમ નહીં, બધા ઇન્દ્રિય અંતઃકરણો બળવો કરે, આજ રિપીટેશન કેમ નહીં, રિપીટ કરો. અને તે વિષયને તદાકાર થાય છે ત્યારે તેમાં વિષયનું જ્ઞાન થાય છે અને તેને પ્રત્યય કહેવાય છે. પ્રત્યયનો સાધારણ અર્થ થાય છે જ્ઞાન વૃત્તિ. નિરોધ કાળમાં પ્રત્યય એના કરતાં આ ફિલિંગ છે ને એ બહુ એનો પ્રોપર શબ્દ છે. પ્રત્યય એટલે ફિલિંગ. નિરોધ કાળમાં પ્રત્યય નથી હોતો, પણ ફરીવાર પ્રત્યય ઉઠવાની સંસ્કાર હોય છે. સંભાવના રહે છે. નિરોધ કાળમાં, અને કહેવાનું એટલું છે આ સૂત્રનું કે નિરોધ કાળમાં પ્રત્યય હોતો નથી, સંસ્કાર હોય છે. પાછા એ સંસ્કાર બે પ્રકારના, એક વ્યુત્થાન સંસ્કાર અને એક નિરોધ સંસ્કાર. નિરોધ સંસ્કાર. એટલે એ સમયમાં નિરોધ સંસ્કાર હોય છે, વ્યુત્થાન સંસ્કાર નથી હોતો. અને એવી દશા થાય તો એને નિરોધ સમાધિ કહેવાય. એ આંખ્યું બંધ કર્યા વિના હોતે મહારાજ કે વૈરાગ્યથી થાય છે. આ મૂળજી બ્રહ્મચારી છે, આ નિષ્કુળાન સ્વામી છે, ત્રીજા કોનું નામ દીધું છે, મયારામ ભટ્ટ. મયારામ ભટ્ટ છે. એને કદાચ ને એકાંતમાં સ્ત્રીયાદિકનો જોગ થાય તો પણ એ કોઈ દિવસ એની સ્થિતિમાંથી ચડે નહીં. એનું કારણ છે કે એણે પોતાના જીવમાં નિરોધ સંસ્કારો લગાડ્યા છે. અને એ નિરોધ સંસ્કારો વ્યુત્થાન સંસ્કાર ઊભો થવાનો થાય તો તરત જ જાગીને ઓલાને મૂળિયા ઉખેડી નાખે, કાપી નાખે અને વયું જાય ને શાંતિ થઈ જાય તો પોતે હોતે શાંત થઈ જાય. એટલે એનું અસ્તિત્વ શૂન્ય ચિત્ત થતું નથી, એનું અસ્તિત્વ રહે છે, સક્રિય અને નિષ્ક્રિય. નિરોધ સમાધિ હોય ત્યારે નિષ્ક્રિયપણે બેઠો હોય છે. અને જો કંઈક સંજોગો આવે તો અગાઉથી જાગી જાય, અગાઉથી જાગી અને વ્યુત્થાન સંસ્કારો જે છે, જગત સંબંધી સંસ્કારો છે, એને ઉખેડી નાખે છે. એવી દશા જનક રાજાની હતી. એ એનું અતિ ઉત્તમ ઉદાહરણ છે. બીજા નંબરમાં શ્રી કૃષ્ણ ભગવાને એવું કીધું, પણ એ તો ભગવાન કહેવાય એટલે એનું તો હરખામણી કોઈને થાય નહીં, પણ જનક રાજા કહેવાય એવા. શિવલાલભાઈ હતા, એ બધા એવા હતા. એમ શિવલાલભાઈ, શિવલાલ શેઠ ને ઓલા ઉપલેટાના અર્જુન ભગત, અર્જણ ભગત ને વંથલીના કલ્યાણ બાપા ને આ બધા એવા સંસ્કારવાળા હતા કે દેવરાજ ઠુમર વાંકિયાના એ બધા એવા હતા કે સંસારમાં રહ્યા તો એ સંસારનો એક કોટો ફૂટ્યો નહીં, એને ક્યાંય કરતા ક્યાંય ઉગાવો ન લીધો. એમ તો એ નિરોધ સંસ્કારો લગાડ્યા હોય એને, નહીં તો ન થાય. નિરોધ કાળમાં પ્રત્યય નથી હોતો એનો અર્થ એમ કે વ્યુત્થાન પ્રત્યય નથી હોતો. વ્યુત્થાન પ્રત્યય તો કોઈ પણ હોય, તો નિરોધવાળાને ફિલિંગ ન થાય કોઈ, એવું અર્થ? નિરોધ સંસ્કાર ફિલિંગને દાબી દીધી હોય, પણ જગત ફિલિંગ વ્યુત્થાન સંસ્કાર એનો અર્થ એવો છે.
એને ભગવાન પ્રત્યેની તો ફિલિંગ હોય છે. એમ તે ધ્યાન તો એને જ કીધું, પ્રત્યેક તાનતા ધ્યાનમ. પ્રત્યેક તાનતા ધ્યાનમ એટલે હું ફિલિંગ ઉપર ફિલિંગ ઉપર ફિલિંગ, પણ એના બે વિશેષણ દીધા. શું? એક તાન અને એક, બે વિશેષણ દીધા. એકનું એક ફિલિંગ આવે છે, મહારાજની મૂર્તિ આવી છે, આવી છે, આવી છે, સુખરૂપ છે, સુખરૂપ છે, સુખરૂપ છે, ફિલિંગ થતું હોય એને. ફિલિંગ ન થાય ને એમને સુસુપ્ત મન પડ્યું હોય તો ધ્યાન ન કહેવાય. સુસુપ્ત બેહી જાય, કાંઈ કરતો ન હોય, હાલો ભલે કાંઈ બીજા સંકલ્પ ન કરતો હોય. સુસુપ્ત ઝોલા ખાતો હોય ક્યારે સંકલ્પ હોય? તંત્રામાં યોગ્ય હોય તો એને કંઈ સંકલ્પ ન હોય, પણ એને ધ્યાન ન કહેવાય. એટલે ફિલિંગ ઉપર ફિલિંગ, તાજી એકદમ ફિલિંગો થવી જોઈએ, અને મહારાજની થવી જોઈએ, બીજા કોઈની નહીં. અને પછી એમાં એવું કીધું તાન એટલે વેગ, એ ફિલિંગનો વેગ હોવો જોઈએ. માણસ 1-2 દિવસનો ઉપવાસ કર્યો હોય ને પછી પાણા ઉપર બેહે ને એ ઝપટ કેવી બોલાવતો હોય. કોઈક વાત પૂછે કે 5 મિનિટ પછી ફોન આવે, 5 મિનિટ પછી કરું છું, અટાણે હું ઝપટ ઉપર છું. ત્યારે વખત ન હોય કાંઈ. એટલે તાન તાકી, ભગવાનની મૂર્તિમાં વેગ લાગવો જોઈએ. એને દરેક સાધનમાં હોતે વેગ લાગે તો મૂર્તિમાં વેગ લાગે. એના સાધન હોય જે ભગવાનને રાજી કરવાના, એમાં જો વેગ લાગે, કથામાં વેગ લાગવો જોઈએ, પૂજામાં એવો વેગ લાગવો જોઈએ. તો પૂજામાં વેગ આમ કે પ્રદક્ષિણામાં દોડાદોડી જો આડો આવ્યો તો ઉડી જાય, એવી રીતે એને પૂજાનો વેગ ન કહેવાય. એમ માલિપાથી એક્સેપ્ટ ભૂખ લાગવી જોઈએ એને, અને સેવાનો વેગ લાગવો જોઈએ એવો. તો એને સાધનમાં જો વેગ લાગે તો એને સાધ્યમાં વેગ લાગે, અને સાધ્યમાં વેગ લાગે એને તાન કહેવાય. અને એક તાન, ઘણા એની વેગીલા માણસો હોય એ જ્યાં તે ભટકાય, અહીંથી દોડે આય, અહીંથી દોડે આય, કોઈ મોં માથું જ હોય નહીં, તો એને કાંઈ મળે નહીં. એટલે પ્રત્યે એક તાનતા, એક જ વેગ. અને ઓલું વ્યવસાયાત્મિકા બુદ્ધિ રેકાહા કુરુનંદના બહુશાખા અનંતાશ્ચ બુદ્ધયો અવ્યવસાયિના ભોગૈશ્વર્ય પ્રસક્તાનામ તયા પરત ચેતસામ વ્યવસાયાત્મિકા બુદ્ધિ સમાધો ન વિધીયતે. ભગવાને કેવા સિદ્ધાંત રૂપ વાક્યો કહી દીધા. એ ગમે તે યુગમાં ફરે જ નહીં, એવું જ એ એમ જ છે. મહારાજ હોતે એવું કહી દીધું કે આ પ્રમાણે જ છે, બીજું કાંઈ નહીં. નિરોધ કાળમાં પ્રત્યય નથી હોતો, પણ ફરીવાર પ્રત્યય ઉઠવાની સંભાવના રહે છે. જોગ થાય તો ઉઠે, એવું વિષયનો જોગ થાય તો પાછા વળી સંસ્કારો ઉઠે. એટલે એ સંસ્કારોને સદાને માટે કાપી નાખવા માટે, એના મૂળ ઉખેડી નાખવા માટે નિરોધ સંસ્કારો સુસુપ્ત દશામાં સિલિક સ્ટોર કરી રાખવા બહુ જરૂરી છે. એને કાઢી નાખો, હાલો એ ભારરૂપ છે તો પછી મરે. એટલે એને સુસુપ્ત રૂપે સ્ટોર કરી રાખવાના. જરૂર પડે ત્યારે ઉપયોગ કરવાનો, ન જરૂર પડે તો બેન કાંઈ વાંધો નહીં, એ ભારરૂપ પડે એવા નથી. એમ નિરોધ કાળમાં પ્રત્યય નથી હોતો, પણ ફરીવાર પ્રત્યય ઉઠવાની સંભાવના રહે છે. તેથી પ્રત્યય થવાનો અથવા વ્યુત્થાનનો સંસ્કાર એ સમયે ચિત્તમાં રહે છે એવું સ્વીકાર્ય છે. તેથી ચિત્તમાં સંસ્કાર પણ 2 પ્રકારના રહેશે: વ્યુત્થાન સંસ્કાર, પ્રત્યય સંસ્કાર અને નિરોધ સંસ્કાર. નિરોધ સંસ્કાર એટલે સંસ્કાર શૂન્ય વિરામ પ્રત્યયાભ્યાસ પૂર્વો સંસ્કાર શેષ તતો અન્ય. એટલે અસંપજ્ઞાત યોગ, આવું સૂત્ર કીધું. વિરામ પ્રત્યયાભ્યાસ પૂર્વ સંસ્કાર શેષ. સંસ્કાર શેષ એટલું જ કહી દીધું હોત તો શું થાત? તો સંપ્રજ્ઞાત યોગમાં
સંપ્રજ્ઞાત યોગમાં અતિવ્યાપ્તિ થઈ જાય. વ્યુત્થાન સંસ્કારો હોતે હોય, સંપ્રજ્ઞાત યોગના વિવેક ખ્યાતિના સંસ્કારો હોતે હોય અને વ્યુત્થાન સંસ્કારો હોતે હોય, એ જો ચિત્તમાં પડ્યા હોય તો પછી તો સમાધિ ક્યાંથી રહે? એટલે સંસ્કાર શેષતાનું વિશેષણ એવું આપ્યું કે વિરામ પ્રત્યાભ્યાસ પૂર્વો. વિરામ પ્રત્યાભ્યાસ એટલે પર વૈરાગ, જેનું ચિત્ત છે એ શાંત થઈને બેહી ગયું છે, જગતથી ધરાઈ ગયું છે, ગળે આવી ગયું છે કે હવે આ બસ અલમ અલમ, હવે અમારે વધારે નથી કરવું આમાં કંઈ, હવે આનાથી બસ કરો, એવું કરીને ધરાઈને બેહી ગયું છે. એવા વાળો અભ્યાસ સંસ્કાર શેષ હોવો જોઈએ. વિરામ પ્રત્યાભ્યાસ એટલે પર વૈરાગ્યાભ્યાસ. પર વૈરાગ્યાભ્યાસથી જે સંસ્કારો પડ્યા હોય એ સંસ્કારો સિલિકમાં રાખનારું એવું જે ચિત્ત એનાથી અસંપ્રજ્ઞાત યોગ સિદ્ધ થાય છે. એને મહારાજે નિર્વિકલ્પ સમાધિ કીધી. એ નિર્વિકલ્પ સમાધિ પછી ગમે ત્યારે એવું થાય તો નિર્વિકલ્પ સમાધિ કાયમ આવે. વિકલ્પ હું હે ઊનમ, સવિકલ્પમ એટલે ઊનમ, અધૂરું. એટલે મહારાજે એવું કીધું કે મનમાં એમ થાય સાધકને કે હું અહીંથી જઈને બદ્રિકાશ્રમમાં જઈને તપ કરું, નર નારાયણ ઋષિ ભેળો સીધું એની બાજુમાં જ આસન લગાવું, નર નારાયણ ઋષિ ભેળો, અથવા તો શ્વેતદીપમાં જઈ અને ત્યાં જઈને તપ કરું તો સવિકલ્પ દશા છે. તો સવિકલ્પ થઈ ગયું. શું કરવા? મળ્યું છે મને અક્ષરધામ જ જવાનું નહીં, અને ત્યાં વિહો ખાવાનો નહીં. એટલે આય નહીં કે તપ કરું અને આપણું કે ઓલો પો પડી જાય અને બધા વખાણ કરે કે ઓ અક્ષર ભગતનું તપ, અક્ષર ભગતનું તપ, અહીં કે આવે જ નહીં કોઈ એની હારે, અને આપણો ઓલો એક ઓલો થઈ જાય ખરેખરનું. પછી આપણે ગમે તે બ્રાન્ડ થઈ જાય, બ્રાન્ડ બની જાય. પછી આપણે ગમે તે એપ્લિકેશન મૂકી બધી પાસ થઈ જાય. એકવાર બ્રાન્ડ બનાવી હોય તો પાસ થઈ જાય ને. નિરુત્થાન નહીં. વિવેક ખ્યાતિ એ અપર વૈરાગ્યનું સ્વરૂપ છે અને નિરુત્થાન સંસ્કાર એ પર વૈરાગ્યનું સ્વરૂપ. નિરુત્થાન એટલે માલિપાથી જ કાંઈ થાય નહીં, થાય તોય દબાવી દેવું એમ. એટલે નિરુત્થાન જે દશા કીધી છે મહારાજ કે સાધુએ ઉત્થાન ઓળખીને ક્રિયા કરવી, એ નિરુત્થાન દશાનો અર્થ છે કે આમાં કેમ બે વિભાગ પાડ્યા? એક તો પહેલી ફિલિંગ, પછી સંસ્કાર, પછી સ્મૃતિ, સંકલ્પ. વાસના એટલે સંકલ્પ. સંસ્કાર છે એ જ વાસના છે. સંસ્કારના બે પ્રકાર છે, એક વાસનાત્મક સંસ્કાર ને એક નિર્વાસનિકપણાના સંસ્કાર. સંસ્કારો બે કહેવાય. નિર્વાસનિકપણાના હોતે સંસ્કારો પાડવા પડે અને વાસનાનો તો પડે જ છે. એમાંથી સંકલ્પ થાય એટલે સંકલ્પ પહેલાની દશા એને ઉત્થાન કહેવાય. અને મહારાજે કીધું કે ઉત્થાન ઓળખી સારું હોય કે મોડું, જો સારું હોય તો ક્રિયા કરવાની, મોડું હોય તો દબાવી દેવાનું. એટલે મહારાજે બધા સાધુઓને એવું કીધું હતું ઉત્થાન ઓળખીને ક્રિયા કરવી. 118 પ્રકરણમાં એક પ્રકરણ મહારાજે ફેર્યું હતું. કેટલું બધું અઘરું પ્રકરણ કહેવાય, એવું પ્રકરણ મહારાજ ફેર્યું હતું. એવી ટ્રેનિંગ આપી હતી. નિરોધ કાળમાં પ્રત્યય નથી હોતો, પણ ફરીવાર પ્રત્યય ઉઠવાની સંભાવના રહે છે. તેથી પ્રત્યય થવાનો અથવા વ્યુત્થાનનો સંસ્કાર એ સમયે ચિત્તમાં રહે છે એવું સ્વીકાર્ય છે.
તેથી ચિત્તમાં સંસ્કાર પણ બે પ્રકારના રહેશે, વ્યુત્થાન સંસ્કાર અને નિરોધ સંસ્કાર. નિરોધ સંસ્કાર વ્યુત્થાન સંસ્કારના વિરોધી અને વિચ્છેદક સ્વરૂપ હોય છે. એ બેને કટ્ટર વિરોધતા છે. વ્યુત્થાન સંસ્કાર છે, વિવેક ખ્યાતિ છે, એ સંસ્કાર રૂપ જ છે અને વ્યુત્થાન સંસ્કાર છે. વિવેક ખ્યાતિને જેમ જગતની હારે કટ્ટર દુશ્મની છે, એવી રીતે નિરોધ સંસ્કારને પર વૈરાગ્યના સંસ્કારોને આની હારે કટ્ટર દુશ્મની છે. આને હોતે ઉખેડી નાખવી છે, કાંઈ ન જોઈએ. બદ્રિકાશ્રમમાં જઈને તપ કરવું એ તો સારી વાત છે, પણ એ તો તોય જેને અક્ષરધામમાં જવું હોય અને ત્યાં એ હોતે વિઘન રૂપ છે અને દોષ રૂપ છે, ખામી રૂપ છે. એવું ન્યાય નહીં. મહારાજ કેમ કરવું એવું રાખવું, હું તપ જ કરું એવું નહીં, મહારાજ કેમ કરવું. નિરોધ સંસ્કાર વ્યુત્થાન સંસ્કારના એવી ટ્રેનિંગ પોતાના મનને આ દીધી હોય તો થાય ને. અહીંયા કોક કે એમ કરવું એવું થોડું કોઈ બધાય નક્કી કરી નાખ્યું હોય. થોડું થોડું આપણું હોતે જોઈ. હાવ નકરું કોક કે એમ કરવું એ તો ક્યાંથી મેળ આવે. એટલે પોતાનું ધાર્યું હોતે કરવું અને 50-50 રાખવાનું. 50 પોતાનું ધાર્યું કરવું અને 50 કોક કેમ કરવું, એ તો બહુ સારા ઉત્તમ ગણાય. જે નકરું 100% કરતા હોય એના કરતા. અત્યારે અતિ ઉત્તમ આ કળયુગમાં અતિ ઉત્તમ સાધુ કોણ? 50-50 કરે, પોતાનું ધાર્યું હોતે કરે અને કોકનું ધાર્યું હોતે કરે. તો ઓલા બધા 100% વાળા તો વયા ગયા. એ તો બધા શાસ્ત્રીજી મહારાજ એક વાત કરતા, એક હરિભગતની વાત કરતા હતી. હરિભગત છે એ બહુ જોરદાર હરિભગત હતા. એટલે એણે ઓલા કીર્તન બોલે ને કે કર પ્રભુ સંગતે દ્રઢ પ્રીતડી રે, પછી ઓલી છેલ્લી કડી આવે ને, દેવાનંદ નો વાલો દુઃખ ટાળ છે. આઈ જો ભૂલ થઈ ગઈ. દેવાનંદ નહીં કે લેવાનંદ નો વાલો એમ કે, પણ આમાં દેવાનંદ લખેલું છે. એ તે દેવાનંદ તો વૈયા ગયા બધા, હવે લેવાનંદ જ બાકી છે. જે બધા છે એ લેવાનંદ નો વાલો દુઃખ ટાળ છે. જો તમે દો તો, નહીં તો નહીં ટાળે. આ તો લેવાનંદ નો વાલો છે. હવે દેવાનંદ નો વાલો તો વયો ગયો છે. એટલે એવું છે અત્યારે. નિરોધ સંસ્કાર વ્યુત્થાન સંસ્કારના વિરોધી અને વિચ્છેદક સ્વરૂપ હોય છે. તેથી સંસ્કાર શેષનો અર્થ વિચ્છિન્ન થયેલા વ્યુત્થાન સંસ્કાર જેમાં છે એવો પણ થઈ શકે. વિચ્છિન્ન થયેલા એટલે ઉખડી ગયેલા એમ, એના સંસ્કારો નહીં. કોઈ 1 કલાક સુધી પોતાના ચિત્તને નિરોધ કરી શકે તો વસ્તુતઃ તેના વ્યુત્થાન સંસ્કારો પ્રત્યેની સાથે સાથે 1 કલાક સુધી દબાયેલા રહે છે. તેથી નિરોધથી વિચ્છિન્ન થયેલા વ્યુત્થાન સંસ્કારો છે. નિરોધને અવ્યક્ત અવસ્થા અને એ બાકી છે અને એને ઓલો યોગ કહેવાય તો એવું નહીં. નિરોધ વ્યુત્થાન સંસ્કાર શેષે નહીં એ નહીં. ઓલા નિરોધ સંસ્કાર એટલે પર વૈરાગ્યના સંસ્કારો હોય છે. ઓલાનું કાંઈ ડાઠું નહીં હોવું જોઈએ. મહારાજે આ બધી વાત છે એ વચનામૃતમાં કીધી છે, એને સમજવા માટે આમાં કેટલું એકદમ મુદ્દાસર સમજાયું છે. એટલું બધું સ્પષ્ટીકરણ બીજે ક્યાંય હોય નહીં. એટલા માટે મહારાજે યોગશાસ્ત્રનું નામ લીધું છે. યોગશાસ્ત્રનું જ્ઞાન ન હોય તો પૂર્ણો કહેવો, પૂર્ણો જ્ઞાની કહેવો, એવું કીધું. એટલું બધું નિર્વાસનિકપણાનો જે સ્ટેજ, આપણને કોઈ પણ વાતની વિષયનો જોગ થાય ત્યારે ફિલિંગ થાય છે. એ ફિલિંગ પછી સંસ્કાર પડે છે. એ સંસ્કાર પછી સંકલ્પ ઉઠે છે અને એમાં આખું તંત્ર ગોઠવાઈ ગયું છે. કોઈ 1 કલાક સુધી પોતાના ચિત્તને નિરોધ કરી શકે
તો વસ્તુતઃ તેના વ્યુત્થાન સંસ્કારો પ્રત્યેની સાથે સાથે 1 કલાક સુધી દબાયેલા રહે છે. તેથી નિરોધથી વિચ્છિન્ન થયેલા વ્યુત્થાન સંસ્કારો છે. નિરોધને અવ્યક્ત અવસ્થા જ્યારે માનીશું ત્યારે સંસ્કાર શેષનો અર્થ એટલો એનો સાર એટલો છે કે સંસ્કાર શેષ તતો અન્ય. સૂત્રમાં એવું લખ્યું વિરામ પ્રત્યાભ્યાસ પૂર્વ સંસ્કાર શેષ તતો અન્ય એટલે સંપ્રજ્ઞાત સમાપત્તિ કરતા બીજો એટલે અસંપ્રજ્ઞાત સમાપત્તિ એટલે અસંપ્રજ્ઞાત સમાધિ નિર્વિકલ્પ સમાધિ. મહારાજ એને નિર્વિકલ્પ એને કીધું. આમાં આવું જે લખ્યું છે એમાં ખાલી જો સંસ્કાર શેષ લખ્યું હોત અને વિરામ પ્રત્યાભ્યાસ પૂર્વ ન લખ્યું હોત તો શું થાત એને સમજાવે છે કે તો પર વૈરાગ્યનું ન આવત અને વિવેક ખ્યાતિ છે એને પૂરું માની લીધું હતું. એટલે વિચાર એ પૂરું નથી. નિરોધ છે એ ભગવાનની મૂર્તિમાં થવો જોઈએ. મહારાજ કે આખો દી ચારો ચરે તો કાંઈ વાંધો નહીં, પણ રેઢિયાર ઢોર અને ધણિયાતા ઢોરમાં બેમાં ફેર હું? ધણિયાતા હોય ખીલે આવે, હાંજે ખીલે આવે અને બોલું આખી રાત હોતે ચારો ચરે રાખે, એને રેઢિયાર ઢોર કહેવાય. નકર ચારો ચરે છે એટલે વિવેક ખ્યાતિ છે એ ચારો છે. તો વિવેક ખ્યાતિથી ઉપર ઉઠી અને એને મૂર્તિમાં વિરામ કરવો જોઈએ. પોતાના આત્મામાં વિરામ કરવો જોઈએ. આત્મા એટલે માળો અને મૂર્તિ એટલે ખીલો. એમ પંખી છે એ માળામાં આવીને વિરામ કરે છે અને ઢોર છે એ ખીલે આવીને વિરામ કરે છે અને રેઢિયાર ઢોર છે એ બધી જગ્યાએ ચારો ચરવાનું ચાલુ રાખે રાત ને દી. એને તો રાતે જ મજા હોય. રાતે બધા ધણીઓ કોઈ હોય નહીં એટલે સારા ખેતરમાં પૂગી જાય એટલે એ રેઢિયાર ઢોર કહેવાય છે. કોઈ 1 કલાક સુધી પોતાના ચિત્તને નિરોધ કરી શકે તો વસ્તુતઃ તેના વ્યુત્થાન સંસ્કારો 1 કલાક સુધી દબાયેલા રહે છે. તેથી નિરોધથી વિચ્છિન્ન થયેલા વ્યુત્થાન સંસ્કારો છે. નિરોધને અવ્યક્ત અવસ્થા જ્યારે માનીશું ત્યારે સંસ્કાર શેષનો અર્થ વિચ્છિન્ન વ્યુત્થાન સંસ્કાર શેષતા થશે, પણ તે તો સંસાર દશા છે. માટે અસંપ્રજ્ઞાત યોગમાં તેવો અર્થ લઈ ન શકાય. માટે નિરોધને સદાકાળ વ્યક્ત અવસ્થા સ્વરૂપ માનીએ ત્યારે સંસ્કાર શેષનો અર્થ નિરોધ સંસ્કારનું શેષપણે રહેવું. માટે સંસ્કાર શેષતાનું તાત્પર્ય ક્યું છે? તો નિરોધ સંસ્કાર શેષ અવસ્થા એ અસંપ્રજ્ઞાત યોગ છે. ચિત્તની સંસ્કાર શેષ અવસ્થાને જ અસંપ્રજ્ઞાત યોગ માનવો તે યોગ્ય છે. કારણ કે ચિત્ત ઉપર નિરોધ સંસ્કારો કરતાં કરતાં ચિત્તનું અસ્તિત્વ મિટાવી દેવામાં આવે તો કોઈ પણ પરમાત્માની ભક્તિ સંબંધી વ્યવહાર થઈ શકે નહીં. બહુ સરસ સિદ્ધાંત છે. એ પાછો યોગ સૂત્રમાં નથી લખ્યો, એ તો મહારાજની દ્રષ્ટિએ છે. આમાં આખી પ્રોસિજર યોગની શું છે કે સંકોચ કરવો, એને અર્થ છે સંયમ કરવો. યોગની પ્રોસિજર મહારાજે વચનામૃતમાં કીધી છે કે યોગનો સિદ્ધાંત આવો છે, અથવા સાંખ્યનો સિદ્ધાંત આવો છે. તો સંયમ કરવાનો. સંયમ શું? તો પહેલો સંયમ છે પાપમાંથી બહાર પાછા વાળવા, એનું નામ યમ કહેવાય. અને પુણ્ય કર્મોમાં નિયત કરવા, એનું નામ નિયમ કહેવાય. પછી પ્રાણાયામ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. સમાધિમાં પાછા 2 સમાધિ, એક સંપ્રજ્ઞાત અને એક અસંપ્રજ્ઞાત. અને અસંપ્રજ્ઞાત એ છેલ્લો યોગ. એમાં ઓછું 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 કરતું જવાનું છે બધા. અને ઠેઠ છેલ્લે
હવે ઓછું ઓછું કરતાં કરતાં ફિલિંગને બંધ કરી દીધી, ફિલિંગ ઉપર લોક કરી દીધું અને નિરોધ સંસ્કાર લગાડ્યા અને ચિત્ત તો રહ્યું ઊભું. તો ચિત્તનો હોતે નાશ કરી નાખો ને તો પાછું કોઈ દી બેઠું જ થાય નહીં. તો એવું ન કહેવાય. ચિત્તનો નાશ કરી નાખે તો ભક્તિ ન થાય. એટલે ચિત્તની જરૂર છે, ઓલા વ્યુત્થાન સંસ્કારની જરૂર નથી. ભગવાનનો ભગત હોય અને ભગવાનના ધામમાં જાય અને ત્યાં મુક્ત દેહે કરીને પણ ભક્તિ તો કરવાની છે. ત્યાં તત્ર બ્રહ્માત્મના કૃષ્ણ સેવા મુક્તિશ્ચ ગમ્યતા, ત્યાં હોતે ભગવાનની સેવા કરવાની છે. જો ચિત્ત કે કાંઈ ઓલા આ ઇન્સ્ટ્રુમેન્ટ ન હોય તો એ ભક્તિ કેવી રીતે કરે? એટલે એને બધાને હાવ ઉખેડી નાખવાની જરૂર નથી. સાધનો રાખવાના છે. સાધનોની નબળાઈ છે એનો ત્યાગ કરવાનો છે. સાધનોમાં જે નબળાઈ છે એનો ત્યાગ કરવાનો, સાધનો તો રાખવાના છે. એટલે ચિત્તનો હાવ ઉખેડી નથી નાખવાનો. સ્વામી, આ તતો અન્ય એવો વ્યાખ્યામાં જે શબ્દ આવ્યો એનો અર્થ સંસ્કાર શેષથી અન્ય કે નહીં. આગલા સૂત્રથી અન્ય. આગલા સૂત્રમાં સવિચાર, સતર્ક, સવિતર્ક, સવિચાર, સાનંદ, સાસ્મિત, એનું શું સૂત્ર શું લખ્યું છે? ઓલું સમાપત્તિ એવું. વિતર્ક વિચારાનંદા સ્મિતાનુગમાત સંપ્રજ્ઞાત. સંપ્રજ્ઞાત સમાપત્તિ, અનુગમાત સંપ્રજ્ઞાત, એનો અનુગમ હોવાથી સંપ્રજ્ઞાત સમાપત્તિ. અને એની કમ્પેરિઝનમાં લખ્યું છે કે વિરામ પ્રત્યાભ્યાસ પૂર્વો સંસ્કાર શેષો તત્વો અન્ય. તત્વો અન્ય એટલે સવિચાર આદિક જે એના અનુગમથી જે સંપ્રજ્ઞાત સમાપત્તિ છે એનાથી બીજો એટલે અસંપ્રજ્ઞાત. વાત ચિત્તની સંસ્કાર શેષ અવસ્થાને જ અસંપ્રજ્ઞાત યોગ માનવો તે યોગ્ય છે. કારણ કે ચિત્ત ઉપર નિરોધ સંસ્કારો કરતાં કરતાં ચિત્તનું અસ્તિત્વ મિટાવી દેવામાં આવે તો કોઈ પણ પરમાત્માની ભક્તિ સંબંધી વ્યવહાર થઈ શકે નહીં. એવું ભક્તિ સંપ્રદાયનો સિદ્ધાંત છે. પાછા યોગસૂત્ર એવું નથી માનતું. યોગસૂત્ર તો પછી ચિત્તને આટલું માને છે, એટલું કે એમાં રહ્યું છે. એટલે એમાં આ શક્યતા મૂકી હોય ને, એ બધા ઋષિમુનિઓ આદિ પ્રવર્તક હોય એને ખબર હોય કે આ જરૂરી છે, એટલે એણે જ એવું લખી નાખ્યું છે. પછી મહારાજે એનો ઉપયોગ કર્યો છે કે એવું જે નિર્મળ ચિત્ત છે, જગતના દોષથી રહિત, એવા નિર્મળ ચિત્ત દ્વારા ભગવાનની ભક્તિ થાય. એટલે ગુણાતીતાનંદ સ્વામી કીધું કે બ્રહ્મરૂપ થાય ત્યાર પછી તો ભગવાનની ભક્તિનો અધિકાર છે. બ્રહ્મભૂત પ્રસન્નાત્મા ન શોચતી ન કાંક્ષતી સર્વેષુ ભૂતેષુ મદભક્તિ લભતે પરા. એવાને જ ભગવાનની સાચી ભક્તિ કરવાનો અધિકાર છે એવું કીધું. અને એવા ચિત્તથી ભગવાનની સાચી ભક્તિ થાય છે. કારણ કે ચિત્ત ઉપર નિરોધ સંસ્કારો કરતાં કરતાં ચિત્તનું અસ્તિત્વ મિટાવી દેવામાં આવે તો કોઈ પણ પરમાત્માની ભક્તિ સંબંધી વ્યવહાર થઈ શકે નહીં. સર્વ વ્યવહાર હેતુ બુદ્ધિ જ્ઞાનમ. પણ એવું તો બનતું નથી. ઘણા યોગીઓ આ દશાને નિર્વિકલ્પ સમાધિ દશાને સર્વ વ્યવહાર હેતુ જ્ઞાનમ બુદ્ધિ એવું તર્ક સંગ્રહમાં કીધું ને. ન્યાય વૈશેષિકનો મત છે. એટલે સર્વ વ્યવહાર હેતુર બુદ્ધિર જ્ઞાનમ એનો અર્થ શું થયો? સર્વ અનુભૂતિ. એટલે ભગવાનની ભક્તિનું માધ્યમ પણ ચિત્ત છે એમ. સર્વ વ્યવહાર એટલે લૌકિક વ્યવહારનું તો એ મીડિયા છે જ, પણ ભગવાનની ભક્તિનું માધ્યમ પણ એ જ છે. મહારાજ એવું કીધું કે માયા છે એ સુખદાયી છે કે દુઃખદાયી છે?
શું છે? ભગવાનના ભગત માટે સુખદાયી છે અગર ભગવાનની ભક્તિમાં વાપરે તો. તો આપણે ભગત છે એ કે યુઝ કેમ કરી છે? ભગવાનના ભક્તને ઇન્દ્રિય અંતઃકરણ છે એ ભગવાનની ભક્તિને અતિ પુષ્ટ કરી આપે છે. અને જો એ ન હોય તો પુષ્ટ કેવી રીતે થાય? કંઈ સાધન વિના તો પુષ્ટિ થાય નહીં. એટલે ચિત્તને રાખવાનું, એને હાવ નાશ નહીં કરી નાખવાનો, સંસ્કાર શેષ રાખવાનું, કામ આપે એવું રાખવાનું, પણ નિરોધ સંસ્કાર પૂરા લગાડવાના. જગતનો અંકુર ન ઉઠવો જોઈએ એવું કરવાનું. ઘણા યોગીઓ આ દશાને નિર્વિકલ્પ સમાધિ દશાને પામ્યા હોય તો પણ દૈહિક અને ભક્તિ સંબંધી સર્વ વ્યવહાર કરતા હોય છે અને પ્રારબ્ધને ભોગવીને ખતમ કરતા હોય છે. તેથી જ્યાં સુધી પ્રારબ્ધ છે ત્યાં સુધી ચિત્તનો સદ્ભાવ ટળતો નથી, પરંતુ ચિત્ત રહે છે. ત્યારે બોલો, મારે ભક્ત ચિંતામણી પરચો આવે છે ને, કલા ભગતનો પરચો. કલા ભગતને વિખવાદ થયો, એના બધા ઓલા કુટુંબીએ એની જમીનને બધું હડપ કરી લીધું. અને કલો ભગત છે એ રાજા પાસે ફરિયાદ કરવા ગયા. તો રાજા પાસે ઓલા લોકો પહેલાં પોકી ગયા અને લાંચ આપી દીધી. એટલે કલા ભગતનું કાંઈ આવેલું નહીં. તો પેલા બધા પેલા એ કીધું કે તો તું બહુ જો સાચો જ હો તો એક કર કે આ લોઢાનો ગોળો ઉપાય અને તારી જે જમીન હોય ને આટો માર લે તો તું સાચો કહેવા. કલા ભગતે કીધું મારું તો મુશ્કેલી વાળું, પણ ભગવાનને એને પૂછવું છે કે ભગવાન હું સાચો જ છું ને, હું ખોટો નથી ને, અને હું ખોટો હોઉં તો તમે નહીં થવા દેતા. એમ કરીને કલા ભગત છે એ ગોળો લઈને ઉપડ્યા અને એક શેઠે ગયા, 4 શેઠા હોય ને, એક શેઠે ગયા ને ઓલા બધા એને મુશ્કેલી થઈ ગઈ મારું તો આ આપણી જમીનમાં હોતે આટો માર દે તો શું થાય? એની જમીનમાં તો આટો મારી દેશે, એનું તો હાલ્યું છે બધું, આ ગોળો લઈને હાલ્યો, પણ આપણી જમીનમાં આટો મારી દે એવો હોય તો એને ગોળો હાલે નહીં એને. એટલે તો મહારાજ એને એવો હતો ભગત, કલો ભગત, એટલે મહારાજ એને એવું કામ કરી દીધું એમ. અને જો કે હવે જોઈ લો બધા, તમે જોતા જાઓ એમ કરીને બીજાની જમીનમાં હોતે આટો મારી દીધો તો આખા ગામની જમીનમાં, તો ઓલા બધાને દેવું પડે. પણ એવા કલા ભગત હોય નહીં, એવા બલા ભગત હોય પાછા આપણા જેવા. કેટલું છે વાંચી દઉં ને પૂરું? ઠીક, હાલો. સહજાનંદ સ્વામી મહારાજની જય.